ભર ઉનાળે માવઠાનો માર ફરી એકવાર, કમોસમી વરસાદનો કહેર ફરી એક વખત ગુજરાત તરફ ફરવાનો છે ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાત તરફ 28, 29 ને 30 તારીખના રોજ વાતાવરણની અંદર પલટો થવાનો છે અને વરસાદના ઝાપટા ગુજરાતમાં પડવાના છે ત્યારે ગત અઠવાડિયે જ આપણે 18, 19 ને 20 તારીખે વરસાદ ખૂબ છે માવઠું આપણને નડ્યું હતું અને હવે પાછું 28, 29 ને 30 તારીખના રોજ માવઠું પડવાનું છે ત્યારે આ કહેર કેટલી વાર એ વિગતે આપણે ચર્ચા કરીએ। નમસ્કાર, સ્વાગત છે તમારું BS9 ટીવી ન્યૂઝ પર। હું છું આપનો દોસ્ત ભાવેશ મેર। આખા વર્ષ દરમિયાન ખેડૂત પાણી પાઈને પાકને મોટો કરે છે ત્યારે એક જ ઝાટકે કુદરત એના પર પાણી ફેરવી નાખે છે ત્યારે ફરી એક વખત 28, 29 ને 30 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા ગુજરાત તરફ પડવાના છે ત્યારે કઈ જગ્યા અને કેવી રીતના વરસાદ આવવાનો છે એની માહિતી મેળવીએ। અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ છે સક્રિય થઈ છે અને ઈરાન અને ઇઝરાયલ તરફથી ધીરે ધીરે ગુજરાત તરફ એ સિસ્ટમ આવી રહી છે ત્યારે આપણે વિંડી દ્વારા માહિતી મેળવવાની કોશિશ કરીએ કે વરસાદ ક્યાં અને કઈ જગ્યાએ અને કેટલો પડવાનો છે તો આપણે સ્લાઇડ દ્વારા માહિતી મેળવવાની કોશિશ કરીશું। ગુજરાતના જિલ્લા ઘણા બધા જિલ્લાની અંદર ખાસ કરીને કચ્છની અંદર વરસાદ છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આપણે માહિતી મેળવી આ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે ત્યારે ગુજરાતની અંદર તારીખ 28 છે 28 તારીખના રોજ ભારેથી અતિ ભારે પવન અને વરસાદ સાથે ગુજરાતના ઉપરના ભાગમાં એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ અને માવઠું થવાનું છે ત્યારે 29 તારીખના રોજ પણ ધીરે ધીરે આ બીજી સિસ્ટમ છે આ બાજુથી આવી છે, એક નહીં પણ બે સિસ્ટમ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ દ્વારા છે એ બીજી વખત આ સિસ્ટમ છે ગુજરાતની અંદર થોડા ઘણા જિલ્લાની અંદર વરસાદ પાડવાની છે ત્યારે 30 તારીખના રોજ બપોરે ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે। તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડવાની શક્યતા 30 તારીખની રોજ બપોર પછી વધારે ખાસ કરીને કચ્છ જિલ્લો છે, ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા છે અને જામનગર જિલ્લો છે અને અમદાવાદ જિલ્લો છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા છે। 30 તારીખ 31 તારીખે જે પવન હશે ત્યાં થોડો ઘણો વરસાદ પડવાની શક્યતા છે એ આપણે નકશા દ્વારા પણ માહિતી મેળવવાની કોશિશ કરીએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેવી રીતના કેટલો વરસાદ પડવાનો છે। હવામાન ખાતાએ આગાહી કરી છે કે 28, 29 ને 30 તારીખના રોજ ખાસ કરીને 28 તારીખે ધીમો અને વધારે થોડો ઘણો વરસાદ પડવાનો છે પરંતુ 30 તારીખના રોજ ખાસ કરીને કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા છે ખાસ કરીને બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, આ તમામ ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે અને જામનગર જિલ્લો છે, જામનગર જિલ્લામાં વધારે વરસાદ પડવાની શક્યતા છે અને દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે કે ગીર સોમનાથ છે ત્યાં હળવો છે ભારે વરસાદ પડવાની શક્યતા આપણને અત્યારે દેખાઈ રહી છે। 30 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર પણ છે નર્મદા છે, સુરત છે, તાપી છે કે પછી ભરૂચ છે આ વિસ્તારમાં પણ વરસાદ પડવાની શક્યતા અત્યારે હવામાન ખાતાની આગાહી દ્વારા આપણે જોઈ શકીએ છીએ કારણ કે ગુજરાતની અંદર બીજી વખત માવઠું આવવાનું છે ત્યારે માવઠું છે ગુજરાતની અંદર ઘણા બધા ગુજરાતના જિલ્લાને નુકસાન કરવાનું છે ને ખાસ કરીને જગતનો તાત ખેડૂત છે, ખેડૂતને પણ આ માવઠું વધારે નુકસાન કરવાનું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એ પણ આપણે માહિતી મેળવીએ। હવે એક પછી એક 25 વૃક્ષો વાવતા જે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 25 વૃક્ષો વાવતા ફરતા પવનના તોફાનો ચોથા ભાગમાં બરફવર્ષા અને છે રાજસ્થાનના ભાગોમાં પવનના સાથે કોઈ ભાગમાં મેઘગર્જના સાથે અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પાટણ વગેરે ભાગોમાં, બનાસકાંઠા ભાગોમાં, કેટલાક મહેસાણાના ભાગોમાં અને સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ભાગોમાં પણ હવામાન પલટા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટા છે, વડોદરાના ભાગો, આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ વગેરે ભાગોમાં પણ હવામાન પલટા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં હવામાન પલટા છે। પવનની ગતિ અત્યારે હાલ 35 કે 40 કિલોમીટર અને ક્યાંક તેથી વધુ રહે છે પણ એપ્રિલ માસમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટરની થવાની શક્યતા રહેશે। પવનની ગતિ એપ્રિલ મે માસમાં વધતી જશે અને એક પછી 25 વૃક્ષો આવતા જશે। તારીખ 8 આસપાસ પણ 25 વૃક્ષો આવશે। એપ્રિલ માસના 25 વૃક્ષોની અસરો વધુ થવાની શક્યતા રહેશે અને
ત્યારબાદ અખાત્રીજ આસપાસ પણ હવામાનમાં પલટો આવશે. જી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે, ત્યારે આ જગતનો તાત છે, ખેડૂતને ભારે નુકસાન થવાનું છે, ત્યારે ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં પણ વધારે નુકસાન થવાની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે 28, 29 ને 30 તારીખ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાતમાં ફરી એક વખત વરસાદનું મોજું ફરી વળશે અને ખેડૂતને અને ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર વધારે નુકસાન થવાનું છે. આવા જ અવનવા અહેવાલ અને માહિતી મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. ધન્યવાદ.